હેલો ફ્રેન્ડ્સ, આજે હું એક હેલ્ધી રેસીપી લઈને આવી છું. તો તેના માટે એક ડુંગળી, એક ટામેટું અને અડધું કેપ્સિકમ ચોપ કરી લઈશું. અને થોડી ફુદીનાના પત્તા અને કોથમીરને એકદમ ઝીણી સમારી લઈશું. તો હવે એક એવોકાડો લઈશું અને તેને કટ કરી લઈશું. અને તેની વચ્ચે જે બીનો ભાગ છે તેને આપણે કાઢી લઈશું. અને તેની અંદર જે ગ્રીન કલરનો માવો છે તેને આ રીતે ચમચીની મદદથી કાઢી લઈશું. આ સોફ્ટ જ હોય છે એટલે ચમચીથી નીકળી જશે. એવોકાડો ખાવા માટે ખૂબ જ હેલ્ધી હોય છે. તેની અંદર ઓમેગા 3 અને પ્રોટીન હોય છે. તો આ રીતે તેને કાઢી લઈશું અને એકદમ મેશ કરી લઈશું. હવે તેની અંદર એક ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દઈશું, જેથી તે કાળો પડે નહીં. હવે તેની અંદર અડધી ચમચી જેટલા કાળા મરી એડ કરી અને મિક્સ કરી લઈશું. અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને મિક્સ કરીશું. હવે તેની અંદર ઝીણા સમારેલો ફુદીનો અને કોથમીર અને ચોપ કરેલા વેજીટેબલ એડ કરીશું. તમે આની અંદર તમારા મનપસંદ બીજા કોઈ પણ વેજીટેબલ એડ કરી શકો છો. બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું. અને ટોસ્ટ બનાવવા માટે મેં અહીં આટા બ્રેડનો ઉપયોગ કર્યો છે. તો એક નોનસ્ટિક પેનમાં અડધી ચમચી જેટલું ઘી લઈશું અને તેની ઉપર બ્રેડ મૂકી દઈશું અને બ્રેડને સારી રીતે શેકાવા દઈશું. અડધી ચમચી જેટલું ઘી ઉપર પણ એડ કરીશું અને તવેતાની મદદથી દબાવીને બ્રેડને ગોલ્ડન બ્રાઉન કલરની શેકી લઈશું. આ રીતની બ્રેડને શેકી લઈશું અને હવે તેની ઉપર જે આપણે તૈયાર કરેલું આવાકાડાનું મિક્સ છે તેને લગાવી દઈશું. બ્રેડ ઉપર બધી જ બાજુ મિક્સ લગાવી દઈશું અને તેની ઉપર એક ચીઝ સ્લાઈસ મૂકી દઈશું અને જે બીજી બ્રેડ છે તેનાથી કવર કરી લઈશું. તમે ચીઝ સ્લાઈસ ન મૂકવી હોય તો એમનેમ પણ બનાવી શકો છો. હવે તેને વચ્ચેથી કટ કરી લઈશું. તો આપણું એવોકાડો ટોસ્ટ તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમે આ રેસીપીને બ્રેકફાસ્ટમાં બનાવી શકો છો. જો મારી આ રેસીપી ગમી હોય તો કોમેન્ટ કરજો અને મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.